નમસ્કાર એસએમટી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીનો થનગનાટ। ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રીની ઉજવણી વચ્ચે કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ઉમટશે ગુજરાતભરમાંથી ભક્તો। નિહાળો વિશેષ અહેવાલ। ભરૂચ તાલુકાના ટંકારિયાના નાના પાદરે તસ્કરોનો આતંક। તસ્કરોએ તસ્કરીને અંજામ આપતા સીસીટીવી કેમેરામાં કેદ। મામલો પહોંચ્યો પાલેજ પોલીસ મથકે। અંકલેશ્વરમાં દુકાનમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું। ભરૂચ એસઓજી પોલીસે ગેસ સિલિન્ડરો સાથે કરી આરોપીની ધરપકડ। ભરૂચમાં શિવરાત્રીની ઉજવણીનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। ભરૂચના યુવા કલાકાર ઘીમાંથી શિવજીને કંડાળી અંતિમ ઓપ આપવામાં મગ્ન બન્યા છે। ભરૂચના સોનેરી મહેલ પાસે રહેતા 36 વર્ષીય રીતેશ જાદવ તેમના પિતા ચંદ્રકાંતભાઈના હાથ નીચે બાળપણથી જ વિવિધ મટીરિયલમાંથી દેવી દેવતાઓની પ્રતિમાઓ બનાવતા શીખ્યા હતા, જે આજે હવે પિતાની કળા અને વ્યવસાયને સાચવી રહ્યા છે। આ દિન સુધીમાં તેઓએ આશરે 7,000 પ્રતિમાઓને કંડાળી છે। આ વર્ષે પણ રીતેશભાઈને ભરૂચના આદ્યસ્થાપક ભૃગુ ઋષિના મંદિર સહિત અન્ય સ્થળોએ દર વર્ષની જેમ ઘીમાંથી શિવજીને વિવિધ રૂપમાંથી કંડાળવાના ઓર્ડર મળ્યા છે। તેઓ લગભગ 2 દિવસ મહેનતમાં આશરે 30 કિલો ઘીમાંથી 2 ફૂટની શિવજી પ્રતિમાઓ તૈયાર કરે છે। તેઓ ઘીમાંથી કંડાળવામાં આવેલા શિવ પ્રતિમાઓને અંતિમ ઓપ આપવામાં મગ્ન બન્યા છે। રીતેશભાઈની કલા અને ભક્તિ સાથે ભાવના ભળેલી છે, જેથી વિવિધ કદ અને આકારની મનમોહક શિવ પ્રતિમાઓ તેઓએ કંડાળી છે। આમ હવે મહાશિવરાત્રી પર્વના ઘીના કલાત્મક કમળોથી જેમાં હવે શિવ પ્રતિમાઓ પણ મંદિરોમાં દર્શનાર્થે મૂકવામાં આવશે, જેના દર્શન માટે શિવ ભક્તો પણ મહાશિવરાત્રીની સવારથી જ ઉમટી ધન્યતા અનુભવનાર છે। જય મહાદેવ। હું રીતેશ મૂર્તિવાલા। અમારા બાપાની પેઢીથી આ ધંધો ચાલતો આવે છે કે જે રીતે માટીની મૂર્તિ છે, પીઓપીની મૂર્તિ છે કે ફાઈબરની મૂર્તિ છે, તો કોઈ પણ પ્રકારની મૂર્તિ હોય XYZ આપણે ત્યાં બનાવી આપવામાં આવે છે। એમાં વિશેષતા એ છે કે શિવરાત્રી આવે મહત્વનો તહેવાર। શિવરાત્રીના દિવસે આપણે ઘીની મૂર્તિ બનાવવાની હોય છે। જે રીતે તમે હાઈટ નક્કી કરો છો કે 2 ફૂટ 3 ફૂટ જે રીતે એનું વેઇટ હોય એ રીતે એનું વેઇટ જાય કે 15 કિલોની મૂર્તિ જાય કે 20 કિલો કે 30 કિલોની જે હાઈટ હોય એ રીતે મૂર્તિ બને છે। ને વધારે પડતી શિવરાત્રીમાં એ છે કે પબ્લિક એવી ડિમાન્ડ કરે છે કે નવું યુનિક જોઈએ છે। પહેલા તો આપણે ઘીના કમળ બનાવતા જ હતા, કટિંગ કરીને થરાવીને એને બધું કરતા હતા, પણ હવે ઉજ્જૈનમાં એવું નવું ટ્રેન્ડિંગ ચાલે કે શંકર ઉજ્જૈનમાં કરે છે ને તો પબ્લિકને એવું ગમે છે કે આપણે કંઈક નવું યુનિક બનાવે, તો હું ઘીની અંદરથી શિવજીની પ્રતિમા બનાવું છું। એમાં એ મહત્વનું શિવરાત્રી અંદર આ કાર્ય મહત્વનું છે। એ મારી પાસે જગ્યાથી બધી મૂર્તિઓનો ઓર્ડર આવે છે, અલગ અલગ રૂપમાં આવે છે। જે રીતે પંચમુખી હનુમાનજી છે, પછી આ શિવજી છે, એકલા શિવજી પણ આવે છે ને અર્ધનારેશ્વર પણ આમાં આવે છે। મતલબ કે વૈતરિક ભાગ થાય એટલે અર્ધનારેશ્વર એમાં બને ને અર્ધ શણગાર થાય। ભરૂચ તાલુકાના ટંકારિયાના નાના પાદરે તસ્કરોએ તસ્કરીને અંજામ આપતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। ભરૂચ તાલુકાના ટંકારિયા ગામના નાના પાદર બજાર વિસ્તારમાં ગત મોડી રાત્રિના આશરે 3 વાગ્યાના સુમારે 4 જેટલા અજાણ્યા તસ્કરોએ ટંકારિયા ગામના બજારમાં લલિત સોનીની દુકાનમાં તથા તેની નજીકમાં જ આવેલી બ્યુટી પાર્લરની દુકાનનું શટર તોડી ચોરીને અંજામ આપતા અજાણ્યા તસ્કરોએ લલિત સોનીની દુકાનમાંથી ગળામણ માટે આવેલા ચાંદીના અંદાજે 1 કિલો જેટલું ચાંદી કિંમત રૂપિયા અંદાજે 80,000ની ચોરી કરી અજાણ્યા તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો। આ જ વિસ્તારમાં બ્યુટી પાર્લરની દુકાનનું પણ શટર ઊંચું કરી ચોરીને અંજામ આપતા બજારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં અજાણ્યા તસ્કરોની કરતૂતો કેદ થઈ ગઈ હતી, જેમાં અજાણ્યા 4 તસ્કરો પોતાના ચહેરાની ઓળખ ન થાય તે પ્રકારે મોઢા ઉપર બુકાની બાંધી શરીરે ધાબળા ઓઢી ચોરીને અંજામ આપતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા લલિત સોનીએ નજીકના પાલેજ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવવાની કવાયત કરી છે। જોકે એક અઠવાડિયા અગાઉ પણ આમોદના ઈખર ગામે પણ એક જ્વેલર્સની દુકાન તથા અન્ય વેપારીઓની દુકાનને પણ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હોય, જેથી આ પંથકમાં પણ અજાણ્યા તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। હોળી ધૂળેટી નજીક આવતા જ ઘરફોડ ચોરીમાં વધારો થતો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે।
ભરૂચ ટાયર એસોસિએશન દ્વારા સ્નેહ મિલન સમારંભનું આયોજન કરાયું હતું. ભરૂચ ટાયર એસોસિએશન દ્વારા શહેરના જીએનએફસી કોમ્પ્લેક્સમાં આવેલા SNR ક્લબ ખાતે 23મી ફેબ્રુઆરીના રોજ સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લામાં વસતા મલયાલી સમાજના ભાઈઓ બહેનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું, જેમાં બાળકો અને વડીલોએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જીએનએફસી સિક્યુરિટીના હેડ જયેશ ચાકો અને SNR ક્લબના જનરલ મેનેજર ઉપસ્થિત રહીને લોકોને સંબોધન કર્યું હતું. ભરૂચ ટાયર એસોસિએશન દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જેમાં રક્તદાન શિબિર, તમામ એસોસિએશનના સભ્યોએ જીવન વીમા, વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સહાય સાથે કેરળમાં આવેલા વિનાશક પૂરમાં પણ ત્યાંના લોકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના મલયાલી સમાજના અને ઓલ ગુજરાત ટાયર એસોસિએશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ટાયર ભરૂચ મલયાલી ટાયર એસોસિએશન દ્વારા એક સામૂહિક પ્રોગ્રામ રાખ્યા છે, જે સમૂહને અને લોકોને, ગરીબ સંસ્થા માટે અને ઘણા ચેરિટેબલ કામ કરે છે. ઘણા વર્ષો પહેલા કેરલાથી ઘણા મલયાલી લોકો અહીંયા ભરૂચમાં આવીને વસ્યા છે, જે ટાયરના સંબંધ, બિઝનેસ સંબંધ અહીંયા કામ કર્યા. તે પછી એ બિઝનેસથી જે લાભ મળ્યો, જે લોકોને જીવનમાં આગળ વધ્યો, એના સાથે સાથે સમૂહ માટે, આપણે આ પ્રાંત માટે પણ ઘણા સેવા કર્યા છે. એમાં જે ટાયર એસોસિએશને આપણા બ્લડ ડોનેશન કેમ્પ કર્યા છે, ઘણા રક્તદાન કર્યા છે, ગરીબ સંસ્થા છે એમના માટે છોકરાઓને ભણાવવા માટે કામ કર્યા છે, અને કોઈ દાડે કોઈ જગ્યાએ પણ અકસ્માત બની જાય તે અકસ્માત પણ લોકોએ જઈને એમના सामूहिक सेवा, आर्थिक सेवा करेला है. ये प्रोग्राम है भरूच टायर एसोसिएशन द्वारा किया हुआ है. मैं भरूच टायर एसोसिएशन का सेक्रेटरी बोल रहा हूँ. ये प्रोग्राम, मेरा नाम है सजी ईसक. ये प्रोग्राम हर साल हम लोग कर रहे हैं, लेकिन यह 2 साल से हम लोग चैरिटी तरफ से ब्लड डोनेशन कैंप किया. इसके अंदर भी हम लोग ने बहुत बड़ा फंक्शन रखा था. ये बार जीएनएफसी तरफ से भी हम लोग भी मिलके ये जो प्रोग्राम कर रहा हूँ, इसका अंदर घना पब्लिक आया हुआ है और इसको जो नाम लिखा हुआ है स्नेहविरन 2025. ભરૂચની મારવાડી આફરીન ઘોડીએ પૂનામાં સ્પર્ધામાં 3જો ક્રમ મેળવ્યો છે. ઇન્ડિજન્સ હોર્ન્સ ઓનર્સ એસોસિએશન દ્વારા 9મો મારવાડી ઘોડા પ્રજાતિ શો 2025નું આયોજન પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ શોમાં 22 અને 23મી ફેબ્રુઆરી 2025ના 2 દિવસીય માટે જપાલોપે ઇક્વેન્ટિયન સેન્ટર, તળેગાંવ, દભાડે, પૂણામાં યોજાયો હતો, જેમાં સમગ્ર ભારતમાંથી 100 મારવાડી પ્રજાતિના ઘોડાના માલિકોએ ભાગ લીધો હતો. અને આ સ્પર્ધામાં ગુજરાતના ભરૂચ જિલ્લાના હુસેન ગુલામ હુસેનવાલાએ પણ પોતાની 29 મહિનાની મારવાડી ઘોડી આફરીન સાથે ભાગ લેવા માટે પહોંચ્યા હતા. અને આ સ્પર્ધામાં આફરીન ઘોડીનું અનોખી ભવ્યતા અને રોમાંચક પ્રદર્શન જોવા મળ્યું હતું. અને આ સ્પર્ધામાં આફરીને ઘોડીને મિલ્ક ટીથ કેટેગરીમાં 3જા ક્રમે વિજેતા જાહેર કરવામાં આવતા ગુજરાત અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. મારું નામ હુસૈન ગુલામ હુસેનવાલા છે અને જીઆઈડીસીમાં અમે MK ટિમ્બર તરીકે અમારી વર્કપ્લેસ છે. 22-23 ફેબ્રુઆરી જે હમણાં ગઈ, ત્યારે IHOA દ્વારા ઇન્ડિયા લેવલનો ઓલ ઇન્ડિયા મારવાડી હોર્સ બ્રીડ શો કરવામાં આવ્યો હતો. એના અંદર અમારી ઘોડી જે આફરીન 29 મહિનાની છે, તે મિલ્ક ટીથ એટલે કે અદાત કેટેગરીના અંદર 3જા ક્રમે એને બ્રીડ શોના અંદર પ્રાઇઝ મળી છે. અમે છેલ્લા 10 વર્ષથી મારવાડી હોર્સ જે છે, આપણા દેશની જે ઇન્ડિજિનિયસ મારવાડી પ્રજાતિના ઘોડા છે, એની બ્રીડિંગ અને એનું બ્રીડ અપગ્રેડેશન પર કામ કરી રહ્યા છે. અને અમારા પાસે ટોટલ 8 ઘોડા છે. કોમ્પિટિશનના અંદર જ્યારે અમારે 3rd પ્રાઇઝ આવી, અમે એના પાછળની 2 વર્ષથી અમે મહેનત કરતા હતા આ કોમ્પિટિશન માટે, પાર્ટ લેવા માટે. અને એ હંમેશાથી એક માણસ કે એક દિવસનું કામ નથી. ઇટ ઇઝ અ લોંગ પ્રોસેસ, જેના અંદર અમારા ફેમિલી, મારા ફાધર મોહમ્મદભાઈ, ધ્રુવાંશ, કાનસિંગ જે અમારો હોર્સ કેરટેકર છે એ, અને આગળ બી બધા લોકો, કેટલા લોકો બધાના સપોર્ટથી અને કલેક્ટિવ એફર્ટ્સથી અમે જ્યારે આ 3rd પ્રાઇઝ સુધી લઈ ચૂક્યા છે, જેના અંદર પંજાબથી, મહારાષ્ટ્રથી, રાજસ્થાનથી, તમિલનાડુ, કેરલા, ઇન્ડિયા લેવલના અલગ અલગ સ્ટેટ્સમાંથી ઘોડાઓ આવ્યા હતા. એમાં 3rd પ્રાઇઝ લેવી એ અમે ખુશ છે એના બદલ કે અમારી મહેનતને ક્યાંક અમારે અચીવમેન્ટ કરીને આવતા દિવસોના અંદર અમે હજી પણ બીજા સ્ટેટ્સમાં કે જ્યાં પણ
અલગ અલગ હોર્સ કેટેગરીના શોઝ થશે ત્યાં બીજા બી હોર્સીસ અને આફરીનના સાથે પાર્ટ લેવાની ટ્રાય કરીશું. જાડેશ્વર ખાતે જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારંભ યોજાયો હતો. ભરૂચના જાડેશ્વર ખાતે સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં બિહારના ભાગલપુર ખાતેથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન નિધિ યોજનાના 19મા હપ્તા સ્વરૂપે ડીબીટી માધ્યમથી સહાય રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગર ખાતેથી કાર્યક્રમમાં જોડાયેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટ્રલ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું લોકાર્પણ તથા તુવેર ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ કરતા સમગ્ર દેશમાં 9.7 કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા 22,000 કરોડની સહાય જમા કરી હતી, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ 1,68,625 ખેડૂતોના બેંકના ખાતામાં રકમ પડી હોય અને કિસાન સન્માન નિધિની સહાય જમા કરાવી હોવાની માહિતી મળી હતી. ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળ દ્વારા ભીમપુરા ગામે મહાસંમેલનનું આયોજન કરાયું. ભીમપુરા ગામમાં ભાથુજી મહારાજના સાનિધ્યમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું સમસ્ત ભરૂચ જિલ્લાના રાઠોડ વસાવા સમાજ તથા એક મંચ પર ભેગા થઈને સમાજમાં અવરોધરૂપ પરિબળ જેવા કે શિક્ષણ, વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા, બાળ લગ્ન અને લગ્ન પ્રસંગમાં દેખાદેખીના ખોટા ખર્ચાઓ વગેરે સમાજના શિક્ષિત આગેવાનો દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. સમસ્ત ભીમપુરા ગામ તેમજ આમોદ તાલુકાના આદિવાસી સંગઠન દ્વારા ભીમપુરા ગામના સરપંચ દીપસંગ રાઠોડ તથા નટવરભાઈ રાઠોડ તેમજ આમોદ તાલુકાના સમાજના આગેવાનોએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત તાલુકાના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં જોડાયા હતા. ધારાસભ્ય ડીકે સ્વામીએ પણ જાહેર મંચ પરથી કહ્યું હતું કે 24 કલાક આમોદ જંબુસરના આદિવાસી સમાજના સરકારી કામકાજને લગતા પ્રાણ પ્રશ્નો જેવા કે સરકારી આવાસ કે મકાન વિહોણા હોય તેમને પ્લોટ તેમજ સરકાર તરફથી મળતી સહાય અંગે મદદરૂપ થવા તત્પર રહ્યા છે અને રહેશે તેવું પણ તેઓએ કહ્યું હતું. આજે ભીમપુરા ગામે જિલ્લા આદિવાસી રાઠોડ સમાજ દ્વારા સરસ મજાનું સુંદર એક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર ભીમપુરા તેમજ આજુબાજુના અનેક ગામડાઓ તેમજ જિલ્લાના અનેક આગેવાનો, જેમાં મહેશભાઈ છે, બીજા અનેક આગેવાનો, ગામના સરપંચ, આદિવાસી સમાજના સૌ આગેવાનો આ કાર્યક્રમની અંદર લાભ લીધો. અત્યારે ટૂંક સમયમાં મહાઆરતી પણ થવાની છે, તો આજના દિવસે પણ આદિવાસી સમાજને અપીલ કરી કે આ સમાજ વ્યસનમાંથી મુક્ત થાય, શિક્ષણ પ્રાપ્ત કરી ખૂબ આગળ વધે અને આ સમાજ દેશના જે ધારા છે એની અંદર પણ એમની ખૂબ મોટી જ્યારે સેવા છે, ત્યારે એ પણ આ દેશ જે આપણા મોદી સાહેબનું સૂત્ર છે કે 2047માં આ દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, તો એની અંદર પણ આપણા સૌ આદિવાસીનું યોગદાન થાય એવી સૌને અપીલ કરી, સૌ નિર્વ્યસની બને, શિક્ષણ સારું મેળવી ખૂબ આગળ વધે એવી ભાથુજી મહારાજને પણ આ સમાજ વતી પ્રાર્થના કરી અને આ સમાજ ખૂબ આગળ વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ. ધન્યવાદ. અંકલેશ્વરમાં દુકાનમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગના રેકેટનો પર્દાફાશ કરીને એસઓજી પોલીસે 18 ગેસ સિલિન્ડરો કબજે કરી આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. પોલીસને બાતમી મળી હતી કે રોડની સાઈડ ઉપર દુકાનમાં રોશનલાલ ખત્રી નામનો ઈસમ તેની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરે છે, જે મળેલ ચોક્કસ બાતમીના આધારે ચેક કરતા આરોપી રોશનલાલ ઉર્ફે મારવાડી મીઠાલાલ ખત્રી નાઓએ કબજામાં રહેલી દુકાનમાં ગેરકાયદેસર રીતે 15 કિલોની બોટલો 7 તથા ઇન્ડિયન કંપનીના 15 કિલોની ગેસ સિલિન્ડર એક મળી અલગ અલગ ગેસ સિલિન્ડરોમાંથી ગેસ રિફિલિંગ કરી રહ્યો હોય અને લોકોનું જીવનું જોખમ ઊભું કરી રહ્યું હોય તેવું રેકેટ ઝડપાઈ ગયું હતું. પોલીસે ગેસ સિલિન્ડર નંગ 18 કબજે કર્યા હતા અને એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. નબીપુર ગ્રામ પંચાયતના નવીનીકરણને લઈને મકાનનું ઉદ્ઘાટન કરાયું. ભરૂચ જિલ્લાના નબીપુર ગામે 1952માં ગ્રામ પંચાયત સ્થપાઈ હતી, ત્યારે ગ્રામ પંચાયતના મકાનનું નિર્માણ કરાયું હતું.
વીતેલા સમય સાથે મકાન પણ જૂનું થઈ ગયું અને તેને પણ નવું રૂપ આપવા લાયક થઈ ગયું હતું. અન્વયે નબીપુર ગ્રામ પંચાયતે આ કામનું બીડું ઝડપી નબીપુર ગ્રામ પંચાયતના સ્થાનિકો અને નબીપુરના NRI સખીદાતાઓના સહયોગથી મકાનનું નવીનીકરણ કરાવ્યું, જેનું આજરોજ ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ અને નબીપુરના સરપંચ શિરીનબેનના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. સાથોસાથ નબીપુર ગામમાં ઘરેલું વપરાશ માટે ગુજરાત ગેસ કંપની દ્વારા ઘેર ઘેર ગેસ પહોંચાડવાની કામગીરી પણ કરાઈ છે. આ પ્રસંગે ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ સહિત ભરૂચ તાલુકા પંચાયત નબીપુર બેઠકના સભ્ય શકીલ અક્કુજી, નબીપુર ગામના તલાટી બહેનો તથા ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તમામ સભ્યો, નબીપુર મહાનુભાવ સહિત મોટી સંખ્યામાં નબીપુરના નગરજનો જોડાયા હતા. નબીપુર ગ્રામ પંચાયતનું આજે જે નવું મકાન કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે જે મને બોલાવી અને માન સન્માન આપ્યું તે બદલ ગ્રામજનો તેમજ NRI ભાઈઓએ આ ગ્રામ પંચાયત બનાવવામાં એમનો સિંહ ફાળો છે. અને આ જે પંચાયત ગ્રામ પંચાયત છે નબીપુર ગ્રામ પંચાયત એ ભરૂચ જિલ્લામાં મને એવું લાગે છે કે પહેલામાં પેલો ગ્રામ પંચાયત હશે કે ત્યાં એસી સુવિધાથી માંડી કલરકામથી માંડી રેનોવેશન કરેલ છે. તો આવનાર દિવસોમાં અહીંના જે NRI ભાઈઓ છે તેમને જે સહકાર આપ્યો છે તેમને કોટી કોટી વંદન. ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રીની ઉજવણી વચ્ચે કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવનું શું છે મહત્વ, જુઓ આ અહેવાલમાં. हरि शंकर नमामि शंकर शिव शंकर शंभो हे गिरिजापति भवानी शंकर शिव शंकर शंभो शिव हरि शंकर नमामि शंकर शिव शंकर शंभो हे गिरिजापति भवानी शंकर शिव शंकर शंभो शिव हरि शंकर नमामि शंकर शिव शंकर शंभो हे गिरिजापति भवानी शंकर शिव शंकर शंभो शिव हरि शंकर नमामि शंकर शिव शंकर शंभो हे गिरिजापति भवानी शंकर शिव शंकर शंभो शिव हरि शंकर नमामि शंकर शिव शंकर शंभो हे गिरिजापति भवानी शंकर शिव शंकर शंभो शिव हरि शंकर नमामि शंकर शिव शंकर शंभो हे गिरिजापति भवानी शंकर शिव शंकर शंभो. ભરૂચ જિલ્લાના કાવી ગામ પાસે કંબોઈના નયનરમ્ય દરિયાકાંઠે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. દરિયાકાંઠે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપા પ્રસાદ પામવા માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે. મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતા મોજા જોવામાં આહલાદક આનંદની અનુભૂતિ થાય છે. સ્તંભેશ્વર મહાદેવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલા કંબોઈ ગામ ખાતે આવેલું પૌરાણિક તીર્થધામ છે. અહીં દરિયાના પાણીમાં સ્વયંભૂ પ્રગટ થયેલ મહાદેવજીનું શિવલિંગ આવેલું છે. મહી સંગમ એટલે કે મહી નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં જ હોવાની માન્યતા પ્રવર્તે છે. મહાદેવજીના દર્શન કરવા દરિયાના પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે. આ સ્થળ ગુપ્ત તીર્થ તેમજ સંગમ તીર્થ તરીકે પણ ઓળખાય છે. અહીં જવા માટે પ્રથમ જંબુસર પહોંચવું પડે છે, જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પર આવેલા ભરૂચ તેમજ વડોદરા સાથે રાજ્ય ધોરીમાર્ગ દ્વારા જોડાયેલું છે. જંબુસરથી રાજ્ય ધોરીમાર્ગ દ્વારા નહાર થઈ કાવી પહોંચાય છે. અહીંથી કંબોઈ જવા માટેના રસ્તાને પણ 2008ના વર્ષ દરમિયાન રાજ્ય ધોરીમાર્ગનો દરજ્જો આપવામાં આવ્યો હોવાથી અહીં પહોંચવું સરળ થયું છે. એક ઇતિહાસ પ્રમાણે તારકાસુર રાજા દ્વારા ઘોર તપ કરવામાં આવ્યું હતું અને ભગવાન શિવજીએ પ્રસન્ન થઈને બ્રહ્માજી પાસે વરદાન માંગવા માટે કહ્યું. તારકાસુર રાજાએ એવું વરદાન માંગ્યું કે 7 દિવસના બાળક સિવાય તેને કોઈ મારી શકે નહીં. અને પછી તો તારકાસુર રાજા દ્વારા હાહાકાર મચી ગયો અને દેવોને અને ઋષિઓને હેરાન પરેશાન કરવા લાગ્યો. તેથી કરીને દેવો બધા ભેગા થઈને ભગવાન શિવ પાસે ગયા અને કહ્યું, હે મહાદેવ, અમારી તારકાસુરથી રક્ષા કરો.
ત્યારે શિવજીએ દેવોને કહ્યું કે મારો પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા તારકાસુરનો સંહાર થશે. ત્યારબાદ ભગવાન કાર્તિકેય દ્વારા જન્મના 7મા દિવસે તારકાસુરનો વધ કરવામાં આવ્યો. પરંતુ તારકાસુર ભગવાન શિવનો પરમ ભક્ત છે એવી ખબર જ્યારે કાર્તિકેય સ્વામીને ખબર પડી તો તેમને ખૂબ જ દુઃખ થયું, જેના પ્રાશ્ચિત માટે તેમને આ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરી, જે સ્તંભેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે અહીં શિવલિંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં 2 વખત જાતે આવે છે. દિવસ દરમિયાન 2 વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય તેમ જણાય છે. ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનું આખું શિવલિંગ ડૂબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાનાવસ્થામાં જતા રહે છે. ઊંટના સમયે દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતા હોય તેમ જણાય છે. 6000 વર્ષ પહેલા વેદ વ્યાસે લખેલા સ્કંદ પુરાણમાં સ્તંભેશ્વર તીર્થનો ઉલ્લેખ છે તેવું મંદિરના સંચાલક પરમ પૂજ્ય વિધાનંદજી મહારાજે જણાવ્યું હતું. સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડના 72મા પાનાથી 189 નંબરના પૃષ્ઠ સુધી સ્તંભેશ્વર મહાદેવ તીર્થધામ વિશે વિસ્તૃત વિવરણ આપવામાં આવ્યું છે. સ્તંભેશ્વર મહાદેવ તીર્થ અપ્રચલિત ગુપ્ત કેમ રહ્યું? એક ઇતિહાસ પ્રમાણે બ્રહ્માજીની સભામાં દરેક તીર્થ દેવોને આમંત્રણ આપવામાં આવ્યું અને બધા વચ્ચે એક સંવાદ થયો કે કોની પૂજા પહેલા કરવામાં આવે. કોઈ તીર્થ પોતાનો પક્ષ લઈને આગળ ના આવ્યો, પરંતુ સ્તંભેશ્વર તીર્થે પોતાના પ્રથમ અર્ચન પૂજનને લાયક ગણ્યો. આ સભામાં બ્રહ્માજીના પુત્ર ધર્મદેવ પણ હાજર હતા અને તેમને આ અવિવેક ન ગમ્યો. એમને સ્તંભેશ્વર તીર્થને શ્રાપ આપ્યો કે તમારું તીર્થ ગુપ્ત રહેશે. પરંતુ બ્રહ્માજી અને કાર્તિકેય સ્વામી વચ્ચે પડીને શ્રાપમાં રાહત અપાવી અને ધર્મદેવે વરદાન આપ્યું કે આ સ્તંભેશ્વર મહાદેવ તીર્થનું શનિવારની અમાસે જે કોઈ ભાવપૂર્વક દર્શન કરશે તેમને પ્રયાગ, પુષ્કર અને પ્રભાસની યાત્રાનું ફળ મળશે. સ્તંભેશ્વર મહાદેવને સ્વયં સમુદ્ર દિવસમાં 2 વખત જળાભિષેક કરીને જાય છે. ભરતીના દિવસે આ શિવલિંગ સાથે આખું મંદિર જળ સમાધિ લે છે અને એક અનેરું દ્રશ્ય જોવા મળે છે. દિવસમાં 2 વખત પાણી મંદિરની નજીક આવે છે અને ધીમે ધીમે પાણી જાતે શિવલિંગને જળાભિષેક કરતો જોઈને શ્રદ્ધાળુઓ કુતૂહલ જોવા મળે છે. શ્રાવણ માસે, કાર્તિક માસે, સોમવારી અમાસે ખાસ કરીને શિવ ભક્તો વધુ પ્રમાણમાં આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. શ્રાવણ માસની અમાસે અહીંયા મોટો મેળો ભરાય છે. 6000 વર્ષ પહેલા વેદ વ્યાસ દ્વારા લખેલા સ્કંદ પુરાણમાં સ્તંભેશ્વર તીર્થનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તેવું મંદિરના સંચાલક દ્વારા જણાવવામાં આવે છે. જે કોઈ આ તીર્થના દર્શન કરશે તેની બધી જ મનોકામના પૂરી થશે અને ભગવાન મહાદેવની કૃપા હંમેશની માટે તમારા પર વરસતી રહેશે. આ સ્થળે પવિત્ર નદી મહીસાગરનો દરિયા સાથે સંગમ થાય છે, જેથી તેને સંગમેશ્વર તીર્થ પણ કહેવામાં આવે છે. આ પવિત્ર સ્થળે શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી ભક્તોને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. સ્તંભેશ્વર મંદિરે શિવરાત્રીનો ભવ્ય મેળો ભરાય છે. મહાશિવરાત્રીના દિવસે અહીં ભક્તોનું જાણે કીડિયારું ભરાય છે. ઉપરાંત દર અમાસે અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે. શિવના પૂજન માટે સૌથી મહત્વની ગણાતી પ્રદોષની રાત્રે અહીં 4 પ્રહર સુધી ભગવાન શંકરનું પૂજન અર્ચન કરવામાં આવે છે. તદુપરાંત પૂનમ અને 11ની રાત્રે પણ સેંકડો ભક્તો આખી રાત ભગવાનની વિશેષ પૂજાનો લાભ લે છે.
ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર ગુજરાતમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઈ ગામમાં આવેલું છે. આ મંદિર દુનિયામાં એક જ મંદિર છે જે સમુદ્રની વચ્ચે સ્થિત છે. ભગવાન સ્તંભેશ્વર મહાદેવને દરિયા દેવતા દિવસમાં 2 વખત સ્નાન કરાવવા માટે આવે છે અને 2 વખત મંદિર સમુદ્રમાંથી બહાર આવે છે અને ભક્તોને દર્શન આપે છે. આ તીર્થસ્થાનમાં લગભગ 30 વર્ષથી ગુજરાતનો સૌથી મોટો મેળો અહીં ભરાય છે અને મેળામાં ભગવાન સ્તંભેશ્વર મહાદેવને પ્રસન્ન કરવા માટે અને ગુજરાતમાં સુખ અને શાંતિ રહે એ ઉદ્દેશ્યથી આ જગ્યા પર મહારુદ્ર યજ્ઞનું આયોજન 30 વર્ષથી ચાલે છે. એ યજ્ઞનો પ્રભાવ એવો છે અને આ યજ્ઞનો મહિમા એવો છે કે દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે આ સ્તંભેશ્વર મહાદેવની આજે પ્રસિદ્ધિ થઈ છે. આ તીર્થસ્થાનમાં મહારુદ્ર યજ્ઞનો મહત્વ એવો છે કે અહીં વર્ષોથી જ્યારથી યજ્ઞ શરૂ થયો ત્યારથી આજ સુધી કોઈ વખત દુષ્કાળ પડ્યો નથી અને લોકોની પ્રગતિ થઈ છે અને લોકોને સુખ અને શાંતિની પ્રતીતિ આ વિસ્તારમાં થાય છે. ભગવાન સ્તંભેશ્વર મહાદેવના મંદિરના પ્રભાવના લીધે આજે ગુજરાત અને ભારત વર્ષમાંથી લાખો તીર્થયાત્રી આ જગ્યાએ આવીને ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરે છે. અમારા ભારત સરકારની જે એક સુંદર આકાંક્ષી યોજના છે કે આખા ભારતમાંથી તીર્થયાત્રીઓ એક બીજા તીર્થોમાં જઈને અને સમાજને સંગઠિત કરવાની જે એક યોજના છે અને સુખ અને શાંતિ આપવાની જે યોજના છે એ તીર્થસ્થાનોના મારફતે જ પ્રાપ્ત થાય છે અને એ યોજનાનું મૂર્ત સ્વરૂપ આપ અહીં જોઈ શકો છો. આજથી 30 વર્ષ પહેલા આ મંદિરમાં એક પણ વ્યક્તિ આવતો નહોતો અને ભગવાન મહારુદ્રના આશીર્વાદથી આખા દેશ અને વિદેશોમાંથી સ્તંભેશ્વર મહાદેવનો આજે મહિમા આજે ગવાતું થયું છે. અને આ તીર્થસ્થાનમાં 7 દિવસથી કાશીના વિદ્વાન બ્રાહ્મણોના હસ્તે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરેલું છે જે આજે શરૂ થઈ ગયો છે અને જેની પૂર્ણાહુતિ તારીખ 1/3/2022 રોજ પૂરું થવાનું છે. અને ભગવાન કાર્તિક સ્વામી દ્વારા સ્થાપિત આ શિવલિંગ ભારતના 10 મંદિરોમાંથી એક ગણાય છે. ભગવાન કાર્તિક સ્વામીના નામ પર જે ગ્રંથની રચના થઈ એને અમે સ્કંદ પુરાણ કહેવામાં આવે છે અને એ સ્કંદ મહાપુરાણ આજે જેનું 550 પાનાનો ઉલ્લેખ પુરાણોમાં મળે છે એ જ સ્કંદ મહાપુરાણમાં ઉલ્લેખિત આજે 7 નદીઓના સંગમ સ્થળ ઉપર સમુદ્રની વચ્ચે સ્થિત છે અને 7 નદીઓનું જલ ભગવાન સ્તંભેશ્વર મહાદેવને સ્નાન કરાવવા માટે અહીં આવે છે. અને આ દૃશ્ય જોવા માટે આખા દેશના હજારો ભાવિક ભક્તો અહીં આવે છે અને આ દૃશ્ય નિહાળીને પોતાને ધન્ય અનુભવે છે. 30 વર્ષથી આ જગ્યાએ મહારુદ્ર યજ્ઞ ચાલે છે અને ગુજરાતનો સૌથી મોટો મેળો આજે મહીસાગર સંગમ તીર્થ એટલે કે કાવી કંબોઈમાં ભરાય છે. અને આ જગ્યા ઉપર આજે 2 વર્ષથી આ મેળો બંધ હતો અને ભગવાનના આશીર્વાદથી કોરોના કાળ ઓછો થયો અને ફરી આ વર્ષે આ મેળો અહીં ભરાવાનો છે અને મેળાથી આજે આવતા હજારો તીર્થયાત્રી ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરશે અને ભગવાનને પ્રાર્થના કરશે કે આ દેશમાંથી કોરોના સમાપ્ત થઈ જાય. ભગવાન ભક્તો પ્રત્યે અપાર પ્રેમ રાખે છે અને ભક્તોના પ્રેમ અને એમની આસ્થાથી અને એમની પૂજાથી પ્રસન્ન થઈને કોરોના કાળને સમાપ્ત કરવા માટે પરમાત્મા એમની ઉપર દયા કરશે અને આ કાળ જતો રહેશે. ભરૂચ જિલ્લાના દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી SMP ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે. જે SMP ન્યૂઝના દર્શક મિત્રો પૂર્વપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા SMP ન્યૂઝ અગ્રેસર રહેશે. મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીનો થનગનાટ. ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રીની ઉજવણી વચ્ચે કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ઉમટશે ગુજરાતભરમાંથી ભક્તો. નિહાળો વિશેષ અહેવાલ. ભરૂચ તાલુકાના ટંકારિયાના નાના પાદરે તસ્કરોનો આતંક. તસ્કરોએ તસ્કરીને અંજામ આપતા સીસીટીવી કેમેરામાં કેદ. મામલો પહોંચ્યો પાલેજ પોલીસ મથકે. અંકલેશ્વરમાં દુકાનમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. ભરૂચ એસઓજી પોલીસે ગેસ સિલિન્ડરો સાથે કરી આરોપીની ધરપકડ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.